गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो विद्यार्थी मित्रों? मजा में? जय सद्दा स्कूल दरेक विद्यार्थीનું हार्दिक स्वागत करे छे। हूँ सावल एबी सामाजिक विज्ञानની અંદર દરેક વિદ્યાર્થીને દિલથી આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ઇતિહાસનો બીજો પાઠ। બીજા પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ। એની અંદર એક લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે પ્રસ્તાવનાની અંદર કે મા બાપ જેવા આપણે જૈવિક વારસો કહેવાય, માતા પિતા તરફથી જર ઝવેરાત હીરા માણેક મોટી પ્રોપર્ટી મળે, અને ભૌતિક વારસો કહેવાય જે કુદરત તરફથી મળે અને કુદરતી અથવા પ્રાકૃતિક વારસો કહેવાય, અને મનુષ્ય પોતાની બુદ્ધિ કલા કૌશલ્ય દ્વારા સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય। અને આ સાંસ્કૃતિક વારસાની અંદર મનુષ્ય પુલ બનાવ્યા, નદીઓ ઉપર, નદી કુદરતી હતી એના પર પુલ બાંધ્યો, પૃથ્વીના પેટાળમાં ખનિજો હતા એ ખનિજોનો ઉપયોગ કરી અને ગગનચુંબી ઇમારતો બાંધી, અગ્નિની શોધ, ખેતીની શોધ, ચક્રની શોધ, જંગલમાં રહેતો માણસ છે ભટકતો જીવન જીવતો હતો, અલગ અલગ શોધ થઈ અને વધુ ને વધુ મનુષ્ય કેમ સુખી બની શકે એ માટે વૈજ્ઞાનિક નવી નવી શોધો થવા લાગી, અને શોધોથી માણસ ક્યાં પહોંચ્યો આપણે જાણીએ છીએ। જંગલમાં રહેતું ભટકતું જીવન જીવતો માણસ, ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ, અને સંસ્કૃતિના પાયાની અંદર છે મનુષ્યનું ભેજું, મનુષ્યની બુદ્ધિ। આપ જાણો છો અત્યારે આપણે નેટમાં, કોમ્પ્યુટર યુગની અંદર, નેટના યુગમાં, ગૂગલના યુગમાં જીવીએ છીએ। તમે ક્યાં ઊભા છો ને એ સર્ચ કરો અને તમને ગૂગલ બતાવે કે તમે જય સદ્દા સ્કૂલની અંદર ભણી રહ્યા છો, તમે આ જગ્યાએ વેલજી દાદાની સ્કૂલની અંદર કે હોસ્ટેલની અંદર આ સ્થળ ઉપર તમે ઊભા છો। તો આ રીતે આપણે જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિ શું છે, મનુષ્યની બુદ્ધિ શું છે, કલા કૌશલ્ય શું છે। ઓકે, તો એની અંદર નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને હસ્ત લલિત કલાની અંદર એક પેરેગ્રાફ પ્રસ્તાવના જોયા પછી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ભારતીય કસબીની કરામત। કસબી એટલે શું? તો આપણે જાણીએ છીએ કે ભારતીય કસબી, કસબી એટલે તો કે નિષ્ણાંત વ્યક્તિ। આપણે કોઈ પણ પ્રકારની અંદર અમુક પ્રકારનું એ જે પેટની અંદર દુખાવો હોય કે અમુક વસ્તુ કંઈ હોય તો થાય કે બાલો ડૉક્ટર માથુકિયા સાહેબ પાસે જઈએ, અમુક તાવ કે અમુક પ્રકારની બાબતો હોય, શરદી કે અથવા કોઈ ઝેરી જીવજંતુ કે તો ચાલો ડૉક્ટર સુખવાલા પાસે જઈએ। અમુક બાબતો છે, કોઈ જગ્યાએ લાગ્યું હોય કે આ વસ્તુ હોય, નાનું એવું હોય તો કે કાંઈ વાંધો ના, હાલો બસ સ્ટેન્ડ પાસે દાખલા તરીકે સમીર દુધાતરા દવાખાને જઈએ તો ચાલશે। તો કોઈ પણ એની અંદર એ નિષ્ણાંત હોય, ગુમડું થયું હોય તો કદાચ તરકોસીના કુવા પાસે કે ભાઈ હાલો નારાયણભાઈ દવાખાને જઈએ, ભલે નાનકડું દવાખાનું હોય, કેબિન જેવું નાનકડું હોય, પણ એનું નિષ્ણાંત તો કે ગુમડું થયું, આ બધી બાબત તો કે એના નિષ્ણાંત। એની અંદર ગુમડા માટે કદાચ એ માથુકિયા સાહેબ હાથ નહીં ચાલે, એપેન્ડિક્સ હોય અથવા બીજા પ્રકારનો દુખાવો હોય અને ઓપરેશન કરવાનું હોય તો એની અંદર એ નિષ્ણાંત હશે। ઝેર ઉતારવાની અંદર એની અંદર કદાચ એ માસ્ટરની ડિગ્રી કદાચ એ ડૉક્ટર સુખવાલા સાહેબની હશે, અમુક પ્રકારની અંદર તો કે ડૉક્ટર રાદડિયા સાહેબની એ માસ્ટરી હશે। કસબી કોને કહેવાય? આપણો મુદ્દો એ છે કે ક્યારે આપણે કયા દવાખાનાની અંદર કયા ડૉક્ટરની મુલાકાત લઈએ છીએ તો એની અંદર એ નિષ્ણાંત છે। આપણું માથું દુખતું હોય અને પછી ડૉક્ટર લંગારિયા સાહેબ પાસે કે ડૉક્ટર વાડોદરા સાહેબ પાસે જઈને કંઈક માથું દુખે છે, એ યોગ્ય છે? નથી। આપણને ખબર છે કે હાડકાના સર્જન છે, પૈડા, હાથ ભાંગી ગયો, પગ ભાંગી ગયો, હાડકાની અંદર તિરાડ પડી ગઈ તો કદાચ વાઘેલા સાહેબને કે લંગારિયા સાહેબને કે વાડોદરિયા સાહેબને કે એ મળશું। આપણને ખબર છે કે એની અંદર નિષ્ણાંત છે। આપણો મુદ્દો એ છે કે ભારતીય કસબીઓની કરામતની અંદર આ તો આપણે ઉદાહરણ લીધું, ગોંડલમાં છીએ તો બે ચાર ડૉક્ટરને આપણે ઉદાહરણ લીધું કે એના આપણે નિષ્ણાંત વ્યક્તિ પાસે જઈએ છીએ। તો આ રીતે ભારતની અંદર ભારતના જે સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય, આ ભારતનો જે વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, એનું સૌંદર્ય બરાબર, જમ્મુ કાશ્મીરના સૌંદર્યનું રસપાન કરીએ, જમ્મુ કાશ્મીરનું સૌંદર્ય માણવું હોય તો અહીંયા બેઠા બેઠા આપણે એના ફોટા જોઈએ તો એના સૌંદર્યની ખબર ન પડે। કોઈ પણ લીંબુ છે, ખાટું કેટલું છે જોવાથી ખબર ન પડે, એ સુધારો અને ચાખો તો ખબર પડે કે વાહ, ટેસ્ટ, લીંબુ એટલે લીંબુ, લીંબુની ખટાશ તમે અનુભવો। કાતરો છે તો કેવો છે કાતરો, આંબલી કેવી છે એ મોઢામાં મૂકો પછી આંબલીની ખટાશની ખબર પડે। આ પેંડો મીઠો, કેવો મીઠો છે એ પેંડો ભાંગી અને તમે મોઢામાં મૂકો પછી ખબર પડે કે ના, પેંડાનો ટેસ્ટ એટલે ટેસ્ટ। શરણ ડેરીનો એ પેંડો અથવા રામ ડેરીનો પેંડો, પેંડો એટલે પેંડો। માવાની અંદર તો કે દાખલા તરીકે જેલ ચોકની અંદર ઘનશ્યામના પેંડા, એ પેંડા। આપણે એડવર્ટાઇઝ નથી કરતા પણ આપણે અનુભવીએ છીએ કે સૌંદર્ય કોઈ પણ બાબતની અંદર જે પ્રકૃતિ પ્રેમી લોકો છે, જે સૌંદર્ય પ્રેમી લોકો છે એને ખબર છે। જે લોકોને કંઈ ખબર જ નથી એ શું કે હશે, અમુક લોકોને કંઈ સ્વાદની ખબર જ ન હોય, અમુક લોકો ચાખે ને તરત જ કે આની અંદર મીઠું ઓછું છે, આમાં તીખાશ ઓછી છે, આમાં ટેસ્ટ નથી, આની અંદર લીંબુ કે આ વસ્તુ નાખો। તો આ રીતે ભારતની સંસ્કૃતિ તો આવી સંસ્કૃતિ છે। ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય અથવા ભારતીય કારીગરો અને કસબીઓની હુનર, એ જે પરંપરાઓ છે, પારંગતતા છે, એની અંદર સમાયેલું છે। ભારતમાં એવા પારંગત લોકો હતા બરાબર। દાખલા તરીકે તમે 10મું ભણો છો, પછી કદાચ 11મું છે, 12મું છે, પછી કદાચ કોલેજ કરો અને કોલેજ કર્યા પછી ડિગ્રી એ ભણો છો તો એની અંદર તમને એ ડિગ્રી મળી કે તમે MA કર્યું, MSc કર્યું, MCom કર્યું,
તમે કોઈ પણ પ્રકારની અંદર સહજાનંદ કોલેજમાં તમે ભણો છો કદાચ, બરાબર, તો સહજાનંદ કોલેજની અંદર એને ડિગ્રી મળે છે કે એને આ વસ્તુ મળી, ડિગ્રી મળી, 2 વર્ષ એને ભણ્યા, 3 વર્ષ, 2 વર્ષ LLB કર્યું, 4 વર્ષ ભણ્યા, તો LLB કર્યા પછી સનદ મેળવે છે, પછી જ વકીલાત કરી શકે છે. તો આ રીતે ભારતની અંદર ભારતનું જે ભારતીય સૌંદર્ય એ કારીગરો અને કસબીઓની જે હુનર છે, એને જે બનાવેલી વસ્તુ હતી, હુનર એટલે હાથે બનાવેલી જે વસ્તુ હતી, એમની પારંગતતાની અંદર એ વસ્તુ રહેલી છે. પાટણનું પટોળું દેશ વિદેશમાં જતું હતું. ભારતની અંદર એવા કારીગરો હતા, એની એક કિંમતની, બરાબર, દેશ વિદેશના લોકોને હતી, ખબર હતી કે પાટણની અંદર જ આવા પ્રકારનું પટોળું બનશે, આ વસ્તુ તો કે અહીંની જ બનશે, બીજી એ વસ્તુ નહીં બને. તો આ રીતે ભારતના જે ભાતીગળ જીવનને, ભારતની સંસ્કૃતિ એટલે ભાતીગળ સંસ્કૃતિ, આખા ભારત દેશની અંદર ઘણા બધા મેળા ભરાય છે, પણ ભારતની અંદર ભાતીગળ મેળો કહેવાય છે. ભાદરવ મહિનાની અંદર, આ ભાદરવ મહિનો જ હાલે છે, બરાબર, પણ ભારતની અંદર ભાતીગળ મેળાની અંદર એ તરણેતરનો મેળો ગણવામાં આવે છે. તરણેતરનો મેળો એટલે કેવો તો કે ભાતીગળ મેળો, કારણ કે તેની અંદર ઓડીવાળાય હોય અને બળદગાડાવાળાય હોય, ઇન બિન સૂટવાળાય હોય અને એમનો દેશી કપડાવાળા ચોયણી, બરાબર, ચોયણી છે, કડિયું છે, એવા લોકો હોય. એમાં બળદગાડાની રેસ હોય અને કદાચ ઓડી મર્સિડીઝની એની પણ રેસ હોય. એની અંદર 2 બાબતો જોવા મળે, ભાતીગળ એટલે અલગ અલગ પ્રકારની છત્રી પણ હોય. એટલે આ રીતે ભારતની અંદર આપણે ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાતનો મોટો મેળો એટલે ભવનાથનો મેળો ગણવામાં આવે છે. જૂનાગઢની અંદર મહા મહિનામાં શિવરાત્રિનો 3 દિવસનો મેળો, અને ભાતીગળ મેળા તરીકે આપણે તરણેતરના મેળાને ઓળખીએ છીએ. આપણે શબ્દ એવો ને ભાતીગળ, ભાતીગળ એટલે પંચરંગી. કોઈ પણ યુનિફોર્મ હોય, સ્કૂલ છે, વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો, તમે જય સરદાર સ્કૂલમાં ભણો છો, બધા વિદ્યાર્થીઓ કેવા સરસ મજાના યુનિફોર્મની અંદર તમે બેઠા છો. તો યુનિફોર્મ છે તો એકતા છે, યુનિવર્સલ, એક્ય, બરાબર, સમાનતાનું પ્રતીક છે. પણ કદાચ બુધવાર કે ગુરુવાર કે એક દિવસ ફ્રી હોય કે બુધવારે યુનિફોર્મ વગર, તો અલગ અલગ કોઈ લીલો શર્ટ પહેરીને આવે છે, કોઈ ગુલાબી શર્ટ પહેરીને આવે છે, અલગ અલગ લોકો, કોઈ કાળો શર્ટ પહેરીને આવે છે, કોઈ ટી-શર્ટ પહેરીને આવે છે, પંચરંગી, બરાબર. રોજ કદાચ યુનિફોર્મમાં છીએ પણ એક દિવસ તો કે છૂટી અને એની અંદર પંચરંગી એટલે ભાતીગળ. તો આ રીતે ઉચ્ચ નીચના ભેદભાવ વગર, એટલે યુનિવર્સલ કોડ માટે, યુનિફોર્મ એ માટે છે કે એમાં નાતી જાતિ જ્ઞાતિના ભેદભાવ ન લે, કોણ કરોડપતિનો દીકરો અને કોણ સામાન્ય એ ખબર ન પડે, બરાબર. આપણું ભણવામાં જ ધ્યાન રહે. એના સારા કપડાં મારા નથી, એ માટે યુનિફોર્મ હોય છે. આપણે એમાં ઊંડા ઉતરતા નથી, પણ આપણો કહેવાનો મતલબ એ છે કે ભારતની અંદર ભારતીય સંસ્કૃતિ છે, ભારતની અંદર ભાતીગળ જીવનને તેઓએ કલા લોકોએ, ભારતની જે કલા હતી, 64 પ્રકારની કલા આપણે વાત કરી ગયા, કારીગરી, હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી એ લોકોએ વિકસાવ્યું. અને ભરત ગૂંથણ કલા, બરાબર, કેવી કલાઓ તો કે ભરત ગૂંથણ કલા, પછી કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકામ, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીકકામ અને હીરાને લગતું કૌશલ્ય એ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટ, આવી તો અનેકવિધ ભારતની એક આગવી ઓળખ છે. ભારત એમાં ખાસ કરીને ગુજરાતની અંદર પહેલાં મહારાષ્ટ્રમાં મુંબઈ એ સુરત ઉદ્યોગ, બરાબર, હીરા ઉદ્યોગ માટે જાણીતું હતું મહારાષ્ટ્ર. હવે મહારાષ્ટ્ર કરતાં કદાચ ગુજરાતની અંદર સુરત 68% વધુ હીરાને પોલિશિંગ કરવાનું કાર્ય સુરતમાં થાય છે. સુરત હીરા માટે જાણીતું છે અને કાપડ માટે જાણીતું છે, બરાબર. સચિન અને ઉધના કાપડના જે ફેક્ટરાઓ છે, મોટા રૂમ જેવા જે ચરખાઓ ફરે છે. તો આ રીતે સુરત કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે, હીરા ઉદ્યોગ માટે જાણીતું છે, આપ જાણીએ છીએ. તો આપણે વાત એ કરવા જઈ રહ્યા છીએ કે ભારતની અંદર એવા કસબી લોકો હતા, એવા કારીગર લોકો હતા, અને એને આ બધી કલાઓને એ દ્રષ્ટિગોચર કરેલી અથવા વર્લ્ડને, વિશ્વને એની એ નોંધ લેવી પડી. અને ભરત ગૂંથણ કલા, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના જ છીએ કે માટીકામ કલા શું છે, ભરત ગૂંથણ કલા શું છે, નકશીકામ શું છે. તો આ રીતે ભારતની અંદર કઈ કલાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર આજે ભારતીય કસબીઓની કરામતની અંદર ભારતમાં કઈ કલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કેટલી કલા તો કે 64 કલા. ગાવું એક કલા છે, નૃત્ય એક કલા છે, ચિત્ર એક કલા છે. પણ કેવી કલાઓ તો કે ખાસ કરીને એની અંદર આપણે એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભરત ગૂંથણ કલા, ભરવું, ગૂંથવું એક કલા છે. પછી કાષ્ઠકલા, લાકડાની અંદરથી રાચ રચેલું ફર્નિચર બનાવવું. તમે બેઠા છો, બેન્ચ, બરાબર વિદ્યાર્થી મિત્રો, બેન્ચો બનાવી, ઘરમાં રાચ રચેલું ફર્નિચર બનાવવું એક કલા છે. એની અંદરથી સોફો બનાવવો, એમાંથી ચેર બનાવી, એમાંથી સરસ મજાનો બેડ બનાવવો, એમાંથી પાટલો બનાવવો, આ બધી કલા છે. એટલે કાષ્ઠકલા. પછી માટીકામ, આપણું માણસનું જીવનથી મૃત્યુ સુધી આપણે માટી સાથે સંકળાયેલા છીએ. તો માટીકામ એક કલા છે. પહેલાં કુંભારનો ચાકડો બનાવવામાં આવ્યો અને પછી માટીકામનો વિકાસ થયો. અત્યારે આપણે સ્ટીલના ગ્લાસમાં પાણી પીએ છીએ. ઘરે કદાચ અલગ અલગ જે વસ્તુઓ છે તો માટીનો પહેલાં વર્ષો પહેલાં એ માટીનો ચૂલો હતો. ગામની અંદર રસોડામાં ચૂલાથી માંડી અને ગામ માટીના બનતા હતા. દિવાલોની અંદર માટીકામ કરવામાં આવતું હતું, લીપણ કરવામાં આવતું હતું. એના બદલે હવે સ્ટાઇલ આવી ગઈ, લાદી આવી ગઈ, પ્લાસ્ટર આવી ગયું, પીઓપીના મકાનમાં આપણે રહેવા લઈ ગયા. પણ માટીકામ ભારતનો સંબંધ જૂનો છે. આપણે માટી સાથે સંકળાયેલા છીએ જન્મથી મૃત્યુ સુધી. તો આ રીતે ચિત્રકલા, ધાતુકામ, અલગ અલગ તાંબુ ને ચાંદી ને શીશુ ને આ બધું જસત ને નિકલ ને, બરાબર, કેટલા પ્રકારના ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખનિજ,
ખ એટલે ખોદવું, પૃથ્વીના પેટાળમાંથી ખોદીને કાઢવામાં આવે એને ખનિજ કહેવાય. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક સંયોજન ધરાવતા પદાર્થોને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. તમે વિજ્ઞાનમાં ભણો છો. તો અલગ અલગ પ્રકારના લોખંડ, મેંગેનીઝ, અબરખ, હીરો, આગ્નેય ખડકમાંથી શું મળે, રૂપાંતરિત ખડકમાંથી શું મળે, પ્રસ્તર ખડકમાંથી શું મળે આપણે જાણીએ છીએ. તો કેટલા પ્રકારના ખનિજ તેલ મળ્યું, એને ગરમ કરી એમાંથી પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ક્રૂડ અલગ કર્યું અને માણસ એનો ઉપયોગ કરવા લાગ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઇટ્સ? અલગ અલગ પ્રકારના પૃથ્વીના પેટ્રોલમાંથી કોલસો મળ્યો અને કોલસાથી જે આગગાડી ચાલતી હતી, છુક ગાડી ચાલતી હતી, એમ કરતાં કરતાં આપણે મેટ્રો ટ્રેન સુધી આગળ વધ્યા. તો આ રીતે પૃથ્વીના પેટાળની અંદર જે વસ્તુઓ હતી, સરસ મજાના ચિત્ર દોરતા હતા. લિયોનાર્ડો દ વિન્ચી એનું ધ બેસ્ટ ચિત્ર એટલે મોનાલિસા. આ મોનાલિસાનું ચિત્ર લાખો કરોડો રૂપિયાની અંદર, ડોલરની અંદર એને રાજી થાય. લિયોનાર્ડો દ વિન્ચી ઇટાલીનો શ્રેષ્ઠ ચિત્રકાર હતો. માર્કો પોલો, કેટલી એવી વ્યક્તિઓ છે. ભારતની અંદર પણ હુસેન, એને સરસ મજાનું જે ચિત્ર દોરવામાં આવેલું. તો આ રીતે ઘણા બધા જે ચિત્ર, તો મહાન ચિત્રકાર લોકો છે. એ પણ એક કલા છે. ચિત્ર દોરવું એક કલા છે. આપણે કદાચ ચિત્ર દોરતા હોય તો ઇરેઝરથી વીખીએ રાખીએ અને અમુક લોકો તરત ફટાફટ આમ ચિત્ર દોરે ને થોડીક વારની અંદર તો સરસ મજાના ઉડતા હનુમાન દોરી દે, વિવેકાનંદ દોરી દે અને તમે ઊભા રહ્યો, તમારા જેવો જ આબેહૂબ એ તમારા જેવો એ ચહેરો દોરી દે. તો આ રીતે ભારતની અંદર જે કસબી લોકો હતા, ભારતના એવા ચિત્રકાર લોકો હતા, ભારતની અંદર એવા કારીગર લોકો હતા અને એ લોકોએ નકશીકામ કરતા હતા. હકીક, પૃથ્વીના પેટાળની અંદરથી જે નદીના ખીણ વિસ્તારમાંથી મળતો કિંમતી પથ્થર એટલે હકીક, એમાં ચકમક હોય, કાર્નેલિયમ હોય. હકીકનો મુદ્દો ભણશું ત્યારે આપણે જોવાના છીએ. નાનકડો જે હકીકની અંદર રાણપુર, બરાબર, અમદાવાદ પાસે, અમદાવાદ, રાણપુર, ખંભાત, સુરત હકીક માટે જાણીતા હતા. જે પથ્થરો મળતા હતા ખંભાત મોકલવામાં આવતા હતા અને હકીકના પથ્થરને લીસો બનાવી અને એમાં પેલ પાડી અને એનો ઘરેણાની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ રીતે ભારતની અંદર એવા કારીગર છે ને, કહેવામાં આવે ક્યાં, તો કે સુરત. શું કરે, તો કે હીરાનો કારીગર છે ભાઈ, પેલનો કારીગર છે, અથવા એ મથાડાનો કારીગર છે, કે આવા પ્રકારનો કારીગર છે. મહિને 50,000 રૂપિયા આરામથી કામી લે છે. સારો બિઝનેસ છે. તમારે રૂપિયા વગર, રોકાણ કર્યા વગર, બરાબર, પૈસા હોય રોકાણ કરો અને પછી ઇન્વોલ્વ. પણ પૈસા, દાખલા તરીકે હીરા ઘસવા એક સારી કલા છે. કોઈ પણ પ્રકારની અંદર તમારી પાસે કાંઈ નથી, પૈસા નથી, તમે બોલી શકો છો, તો બોલીને પણ પૈસા કમાઈ શકો છો. તમે સરસ મજાના ચિત્રો દોરો છો, ચિત્રો દોરીને પણ એ પૈસા કમાઈ શકો છો ને. તો આ રીતે ભારતના એવા જે કારીગરો હતા અને એ રીતે એ ભારતની સંસ્કૃતિની એક ઓળખ હતી. એટલે આપણે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્ર, ઓકે, કે ભારતીય કસબીઓની કરામત. ભારતની અંદર જે કસબી લોકો હતા, કસબી એટલે કામની અંદર નિષ્ણાંત, પારંગત લોકો. એમાં એને કેવું જ ન પડે ટૂંકની અંદર કે ભાઈ એ વ્યક્તિ, વાત પૂરી થઈ ગઈ, એવા કહેવાનું જ ન હોય. એ વ્યક્તિ આમ વસ્તુ કરી તો એની અંદર કાંઈ મીનમેક હોય જ નહીં, એમાં કંઈ કહેવાપણું જ ન હોય. એને ખબર જ છે, કારણ કે ઘોડીને પી ગયા છે. સ્વામી વિવેકાનંદ જે પુસ્તકો વાંચતા હતા ને બધી ખબર હોય. એમ અમુક લોકોને આખી બુક્સ ખબર હોય, પેજની ખબર હોય, લીટીની ખબર હોય, આ પાઠની અંદર, આ પેજની અંદર, આ લીટીની અંદર, કારણ કે વસ્તુ ઘોરીને પી ગયા છે અને રસ છે, ઇન્ટરેસ્ટ છે. બરાબર, રસનો વિષય છે. તમને રસ હોય તો જ એ વસ્તુ યાદ રહે. પિક્ચર આપણે જોતા હોય તો કેવું સ્ટોરી યાદ રહી જાય, ટીવીની સિરિયલ જોતા હોય તો કેવી યાદ રહી જાય. પણ અમુક વસ્તુ આપણને યાદ નથી થતી કારણ કે આપણને રસ નથી. જે વસ્તુમાં રસ કેળવો એટલે બધી વસ્તુ યાદ રહે જ, કારણ કે આપણને ભગવાને બુદ્ધિ આપી છે. તમે તમારી બુદ્ધિની અંદર એ વિચારો ઉતારો ને, જે આપણે શબ્દ બોલીએ છીએ ને, શબ્દ બધા મગજમાં ઉતારો ને, તો ઓટોમેટિક એ બધી વસ્તુ યાદ રહી જાય કે આ પાઠમાં, આ પેજની અંદર, આ પેરેગ્રાફની અંદરથી આ પ્રશ્ન પૂછાયેલો છે ને એનો જવાબ આ જ છે. સર ટીચર જ્યારે ભણાવતા હોય ત્યારે આપણું ધ્યાન હોય તો વસ્તુ આપણને યાદ રહી જાય. ક્લાસરૂમની અંદર કોઈ તત્વચિંતકે કીધું છે કે વર્ગને સ્વર્ગ બનાવે તે શિક્ષક. વર્ગને સ્વર્ગ બનાવે તે શિક્ષક. કોઈ પણ પ્રકારની અંદર શિક્ષકનું ઘણું બધું મહત્વ આ લખવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બર હમણાં ગઈ, આપણે જાણીએ છીએ સર્વપલ્લી રાધાકૃષ્ણ શિક્ષકનો જે મહિમા આ લખવામાં આવ્યો છે. તો આ રીતે ક્લાસની અંદર આપણે પહેલી જ વખત ટોપિક ભણતા હોય ને, આપણે એકાગ્રતાપૂર્વક ભણીએ ને, એકાગ્રતાપૂર્વક ટટાર બેસીએ અને આપણે ધ્યાનથી ભણીએ ને તો 85% વસ્તુ યાદ રહી જાય. 15% જ ઘરે રિવિઝન કરવું પડે. પણ આપણે 15% શીખીએ પછી 85% ઘરેથી ન થાય. બરાબર, એટલે એકાગ્રતા મહત્વની છે. એકાગ્રતાપૂર્વક ટટાર બેસવાથી, એકાગ્રતાપૂર્વક શીખવાથી બધી વસ્તુ યાદ રહી જ જાય. જો વિવેકાનંદને હજારો પુસ્તકો યાદ હોય તો આપણને એક ટોપિકની અંદર કે કસબીઓની કરામતની અંદર કદાચ નાનકડો જે પેરેગ્રાફ હોય અને પેરેગ્રાફમાં 4 લીટી હોય તો આપણને 4 લીટી યાદ ન રહે. માટીકામ છે તો માટીકામનો જે મુદ્દો છે તો ગામના ગામ કે માટીમાંથી કઈ વસ્તુ બનતી હતી આપણને યાદ ન રહે જ. બરાબર, પોઝિટિવ બનીશ થઈશ કરી સકારાત્મક પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ. કારણ કે આપણે સ્વામી વિવેકાનંદ અથવા આ દેશના નાગરિક આપણે છીએ. બનીશ થઈશ કરે સકારાત્મક અભિગમ હોવો જોઈએ. આવા કારીગરોએ ભારતની સંસ્કૃતિનો જે ઉદ્ધાર કરેલો, ભારતની સંસ્કૃતિને વિશ્વમાં એ નામના અપાવેલી. આપણે સંસ્કૃતિને લુપ્ત નથી કરવાની, ભારતની ભવ્યતા, દિવ્યતા આગળ લઈ જવાની છે. ઓકે, તો કસબીની કરામત આપણે મુદ્દો ભણ્યા. ત્યાર પછી આપણે મુદ્દો જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્ર, માટીકામ કલા. માટીકામ આપણે જાણીએ છીએ કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો બધો પ્રાચીન સંબંધ છે. બરાબર, માનવ જીવન અને માટીને કેવો સંબંધ છે તો કે પ્રાચીન સંબંધ છે વર્ષોથી. બરાબર, આપણે જે માણસ છે
એ વર્ષોથી માટીકામ સાથે સંકળાયેલો છે, માટીનો ઉપયોગ કરે છે, બરાબર. આપણે વર્ષો પહેલાં જે નરિયાવાળા મકાનો હતા ત્યારે ચૂલો એ માટીનો હતો, પછી દિવાલો છે તો દિવાલોમાં લીપણ બધું કરેલું માટીનું હતું, લાદી નહોતી ત્યારે ગાયરવાળા મકાન હતા એમ, બરાબર. માટીનું લીપણ કરવામાં આવતું હતું. પછી રસોડું છે તો રસોડાની અંદર કાથરોટ તો માટીની હતી, એમાં લોટ બાંધવામાં આવતો હતો. પછી રસોઈ બનાવવા માટેના કુકર નહોતા ત્યારે માટીનું એ જે બાબતો હતી એની અંદર રસોઈ બનતી હતી ને સ્વાદ સુગંધ કે કંઈક અલગ હતું. ચૂલા ઉપર રસોઈ બનતી હતી, એમાં લાકડા નાખવામાં આવતા હતા, ધુવાડો થતો હતો, બધું અલગ છે, સમીકરણો બદલાઈ ગયા. તો એમ છતાં પણ હજી પણ આપણે જોઈએ છીએ પીવાની અંદર, રસોડાની અંદર આપણે જઈએ, પાણીયારું તો ગોરો સરસ મજાનો એ ગોરો હશે તો એ કદાચ માટીનો જ હશે. રસોઈ બનાવવા માટે દાખલા તરીકે ચૂલો અને એની ઉપર ચીમની હશે, પણ એની ઉપર રસોઈ બનાવવા માટેની કદાચ રોટલી બનાવવા માટે કે રોટલો બનાવવા માટેની તાવડી એ માટીની જ હશે. તો આ રીતે હજી પણ આપણો માટી સાથેનો સંબંધ છે. એટલે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. વર્ષોથી આપણે માટીકામ સાથે સંકળાયેલા છીએ. વિદ્યાર્થી મિત્ર, વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી આપણી જે યાત્રા છે, જન્મથી માંડી અને મૃત્યુ સુધીની જે યાત્રા છે એ કેની સાથે સંકળાયેલી છે? તો કે માટી સાથે. અને ધાતુની શોધ નહોતી થઈ, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન કે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માણસ કઈ વસ્તુ વાપરતો હતો? સ્ટીલ નહોતું, લોખંડ નહોતું, તાંબુ નહોતું, મેંગેનીઝ નહોતું, કાંઈ નહોતું, ત્યારે કઈ વસ્તુ વાપરતો હતો? તો કે આપણે જાણીએ છીએ કે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે એ માટીમાંથી બનાવેલા સામગ્રીનો ઉપયોગ કરતો હતો, બરાબર. માટી જ, બરાબર. માટી સાથે જેમ નાનું બાળક છે ધૂળમાં મૂકો તો ધૂળ ખાવા લાગે, બરાબર. નાના બાળકને ધૂળ, કોઈ પણ ખેડૂત છે ખેતી કરે છે તો એ માટી જ થઈ. કોઈ પણ કુંભાર છે કદાચ નદી કાંઠેથી ચીકણી માટી હોય, માટી બધી લઈ આવે છે અને એમાંથી ગોરા બનાવે છે. પેલાવેલું યંત્ર એવું કહેવાય છે, બરાબર, કે પેલાવેલા કુંભારનો ચાકડો બન્યો. પેલાવેલું યંત્ર અત્યારે જેમ આજે કેમેરો છે, પંખો છે, એસી છે, કોમ્પ્યુટર, ટેપ, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર, કોઈ પણ પ્રકારની અંદર જે મોબાઈલ છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ વર્ષો પહેલાં કાંઈ વસ્તુ જ નહોતી. જ્યારે મોબાઈલ નહોતો, કોઈ વસ્તુ નહોતી, ત્યારે પહેલું યંત્ર એટલે શું? તો કાંઈ કુંભારનો ચાકડો. જંગલમાં રહેતા હતા, ભટકતું જીવન જીવતા હતા, ભૂખ લાગે ત્યારે ખાતા હતા, બીજી જરૂરિયાત નહોતી. એમ કરતાં કરતાં એની જરૂરિયાત, મોટું બધું લાકડું એ ગબડાવતા જતા હશે ને એક ચક્ર અલગ પડી ગયું અને એમાંથી ચક્રની શોધ થઈ અને એમ કરતાં કરતાં બળદગાડી, ઊંટગાડી, ઘોડાગાડીની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારની અંદર એ લોકો પથ્થર ઘસતા હતા અને એમાંથી તીખારો થયો અને અગ્નિની શોધ થઈ અને અગ્નિની શોધ પછી માણસના જીવનમાં પરિવર્તન આવ્યું. વિદ્યાર્થી મિત્ર, યાદ રાખો, અગ્નિની શોધ પછી માણસના જીવનમાં પરિવર્તન આવ્યું. શું પરિવર્તન આવ્યું? જંગલમાં રહેતા હતા, ભટકતું જીવન જીવતા હતા. જંગલમાં જે ગુફાઓ હતી, ગુફામાં વાઘ, વરુ, સિંહ, ચિત્તા, દીપડા, હિંસક પ્રાણી રહેતા હતા. હવે શું થયું કે ગુફાની અંદર એ માણસ રહેવા લાગ્યો, કારણ કે એમાં અગ્નિ પ્રગટાવતો હતો. એક વખત ઠરી જાય તો બીજી વખત હરગાવવા માટે આઈડિયા નહોતો, એટલે ભઠ્ઠો ચાલુ રાખે, લાકડા નાખે રાખે. જંગલમાં રહેતો તો લાકડા તો હતા જ અને પ્રાણીઓ બધા અગ્નિથી દૂર ભાગે. હજી આપણે જુઓ છો કે વાઘ કે સિંહ કે તમે લાકડું લઈને જાઓ, એની કેસવાળી સળગવાનો ડર હોય એટલે ભાગે છે, અગ્નિથી એને બીક લાગે છે. તો આ રીતે અગ્નિને પ્રગટતો રાખતો હતો. યુવાન લોકો શિકાર કરવા માટે જાય, સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો એ બધા ગુફામાં બેસે અને જે વધેલું ઘટેલું એ હાચવી રાખે, ખાવા થાય. તો આ રીતે ગુફામાં રહેતા હતા. અગ્નિની શોધ પછી માણસના જીવનમાં પરિવર્તન એવું, ચેન્જ. પછી એમ કરતાં કરતાં એને ચોમાસામાં બિયા ઉગેલા જોયા. પેલાવેલી ઘઉંની ખેતી સુમેરિયન લોકોએ કરી હોવાનું માનવામાં આવે છે. સુમેરિયન લોકોએ પેલાવેલી ઘઉંની ખેતી કરી એવું માનવામાં આવે છે. ભારતમાં તમાકુનો પેલાવેલો છોડ લાવનાર પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો હતા. અત્યારે તમાકુની અંદર ઇન્ડિયા સ્થાન, બરાબર, નંબર 1 છે, આપણે જાણીએ છીએ. ભારત ચોથા ભાગનું તમાકુ તો વિશ્વમાં નિકાસ કરે છે. તો આ રીતે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિએ શું પ્રદાન કર્યું છે? આપણે વાત કરી રહ્યા છીએ ભારતની સંસ્કૃતિનું યોગદાન. તો જંગલમાં રહેતો તો, ભટકતું જીવન જીવતો તો, અગ્નિની શોધ પછી જ પરિવર્તન આવ્યું. એમ લાકડું ગબડાવતા જતા તો એમાંથી એક કટકો અલગ થઈ ગયો, ગોળ ગોળ ફરતો તો એમાંથી ચક્રનો આઈડિયા મગજની અંદર આવ્યો અને એને કુંભારનો ચાકડો બનાવ્યો. અને ચાકડો બનાવ્યા પછી માટીકામ શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો, આ માટીકામ, કુંભારનો ચાકડો એટલે પેલું યંત્ર ગણવામાં આવે છે. અને એમ કરતાં કરતાં એની ઉપર માટીનો જે પિંડો મૂકતો તો એક હાથ અંદર એક હાથ બહાર, અને એમ કરતાં કરતાં ગોરા બનાવવા લાગ્યા, નાઈન બનાવવા લાગ્યા, તાવડી બનાવવા લાગ્યા. અને આ રીતે સરસ મજાની એ માટીકામનો એ ઉદ્ભવ અને વિકાસ થયેલો એવું માનવામાં આવે છે. એમાંથી માટીના રમકડા, બરાબર, વર્ષો પહેલાં આવા રમકડા નહોતા, આ ચાઇનાના રમકડા નહોતા, આ ઢીંગલી નહોતા, જેસીબી નહોતા, સેલવાળા નહોતા, ઇલેક્ટ્રિક નહોતા, આ રિમોટવાળી વસ્તુઓ નહોતી. ત્યારના વખતમાં રમકડા માટીના હતા. હાથમાંથી પડે તો તૂટી જાય આવા માટીના રમકડા હતા. પાણીમાં પડે તો ઓગળી જાય આવા માટીના રમકડા હતા. પછી ઘડા, પાણી ભરવા માટે, પછી કુલડી, બરાબર, પાણી પીવા માટે કે છાશ પીવા માટે કે આવી નાની નાની જે કુલડીઓ હતી. પછી હાંડલા, છાશ ભરવા માટેનું હાંડલું અલગ હોય. તો આ રીતે માટીના ચૂલા, અનાજ સંગ્રહ માટે, અનાજ ભરવા માટે આપણે જેમ અત્યારે 10 મણ એ ઘઉંની ટાંકી હોય સ્ટીલની અથવા દાખલા તરીકે લોખંડની હોય, એલ્યુમિનિયમના જે પતરાની અંદર કે આ જે ગેલ્વેનાઇઝ પતરામાંથી બનાવેલી જે ટાંકી હોય, પણ એના બદલે ઘણા બધા એવા મોટા પટારા જેવા હોય, મોટું ફેમિલી હોય તો. પણ વર્ષો પહેલાં અનાજ ભરવા માટેની જે કોઠી છે,
હજી પણ કચ્છની અંદર જોવા મળે કે ઘરની અંદર આ મોટી બધી કોઠી હોય, માણસ કરતાં ઊંચી અને માટીની હોય, અને એની અંદર અનાજ ભરી દેવામાં આવે અને પેક કરી દેવામાં આવે. જ્યારે જોઈ ત્યારે નીચેથી કદાચ એ ઊંચું કરી અને એમાંથી એ લઈ લેવામાં આવતું હતું. અનાજ ભરવા માટેના જે કોઠારો બરાબર એ માટીના હતા. અનાજ સડતું નહોતું, ધનેડા પડતા નહોતા, ઈયળો પડતી નહોતી. તો આ રીતે એની અંદર પણ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ રીતે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપી અને રક્ષણ આપવામાં આવતું હતું. આવી સરસ મજાની પીઓપી વાળી દિવાલો નહોતી, પીઓપી નહોતું, દિવાલોની અંદર પ્લાસ્ટર નહોતું, લાદી નહોતી, સ્ટાઇલ નહોતી, ત્યારે એ માટીનું લીપણ કરવામાં આવતું હતું. બરાબર, આમ લીપણ બધું માટીનું કરવામાં આવતું હતું. નીચે પણ એ માટીનું લીપણ કરવામાં આવતું હતું. તો આ રીતે દૂધ, દહીં, છાશ, ઘી જેવા પ્રવાહી ભરવા માટે પણ બરાબર દૂધ, દહીં, ઘી, છાશ, તો એના માટે પણ માટીના વાસણો હતા. અલગ અલગ પ્રકારના અમુક પકવેલા વાસણો હતા કે જેની અંદર દાખલા તરીકે ઘી છે તો માટીનું હોય તો ઘી શોષી જાય. તેલની અંદર તો કે તેલ ને ઘી ને એવી વસ્તુ ભરવા માટે કદાચ એ પકવેલા માટી હતી. એ જે માટીનું વાસણ હોય એને અગ્નિમાં નાખી અને પ્રગટતા એને એ જે પકવવામાં આવતું હતું કે જેથી કરીને એની અંદર એ વસ્તુ ભરી શકાય. તો કે ખાસ કરીને દૂધ, દહીં, ઘી અને આવા પ્રવાહી ભરવા માટે વાસણો પણ રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો, રસોઈ બનાવવા માટે જે બધી વસ્તુ છે, ખીચડી બનાવવા માટે, લોટ બાંધવા માટે, જેમ કાથરોડ છે, કુકર છે, તપેલાઓ છે, એ પણ માટીના હતા. તો આ રીતે આ બધી બાબતો આપણને કેના ઉપરથી ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આજથી 5000 વર્ષ પહેલાં, આજથી 5000 વર્ષ પહેલાં સિંધુ નદી કાંઠે એક સંસ્કૃતિ હતી, મોહેજો-દડો, એક લોથલ, અને ગુજરાતમાં ખંભાત. આ બધી જગ્યાએ આપણા ગુજરાતની અંદર મોવિયાથી નજીક રોજડી, અત્યારનું શ્રીનાથગઢ એટલે રોજડી, મોરબી પાસે કુંતાસ્તી, ઘણી બધી જગ્યાએથી સૌરાષ્ટ્રની અંદરથી પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. મુદ્દો આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. પણ કહેવાનો મતલબ કે લોથલ, મોહેજો-દડો અને હડપ્પાની અંદરથી પણ આવા સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર, ભારતની સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. શા માટે? તો કે સિંધુ નદી કાંઠે એ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયેલો, એ માટે એ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે? તો સિંધુ નદી કાંઠેથી એના અવશેષો પ્રાપ્ત થયા એ માટે. ભારતની સંસ્કૃતિને મોહેજો-દડોની સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે? તો કે એને મોહેજો-દડો નામનું એક નગર મળી આવ્યું એ માટે. બરાબર, તો આ રીતે લોથલ, મોહેજો-દડો, હડપ્પા એ સંસ્કૃતિમાંથી માટીના લાલ રંગના પવાલા, બરાબર, જેમ ખીચડી માટેનું મોટું અનાજ ભરવા માટેનું આપણે એમ કહીએ કે ભાઈ 5 પાલી છે તો મોટી પાલી કહેવાય, અને નાનું હોય તો પવાલું કહેવાય. તો લાલ રંગના પવાલા, પછી બરણી, આપણે જેમ અત્યારે એરો અને અલગ અલગ કાચની બરણીઓની અંદર કાજુ ને બદામ ને બરાબર અલગ અલગ વસ્તુઓ રાખી હોય એમ સો માટે, કાજુ છે, બદામ છે, કિસમિસ છે, અથવા અલગ અલગ પ્રકારના મગ ને મઠ ને બધું કાચની બરણીની અંદર રાખ્યું હોય. કાચની બરણીમાં બગડેની અલગ અલગ પ્રકારના અથાણા, કેરીનું, લીંબુનું, મેથીનું, ચણાનું, અલગ અલગ પ્રકારના અથાણા બધું આપણે કાચની બરણીમાં રાખીએ છીએ, બરણી. તો એની જેમ અહીંયા લાલ રંગના પવાલા, બરણી, પછી ચા પીવા માટેની સ્ટીલની રકાબી હોય, કપ હોય, એમ રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કેના ઉપરથી? તો કે બધું માટીનું છે. આ માટીના વાસણો મળી આવેલા અને એની ઉપર અલગ અલગ પ્રકારનું છાપકામ કરવામાં આવતું હતું, તેમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન કરવામાં આવતી હતી. અને કુંભારનો ચાકડો એટલે ભારતનું પહેલું, પ્રાચીન ભારતનું પહેલું યંત્ર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખશું કે પ્રાચીન ભારતનું પહેલું યંત્ર એટલે શું? અત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ જગ્યાએ જવું હોય તો રિક્ષા, ટ્રેક્ટર, બરાબર, સનેડો છે, અલગ અલગ પ્રકારના સાધનો છે, બસ છે, ટ્રક છે, પ્લેન છે, ટ્રેન છે. પણ વર્ષો પહેલાં તો કે યંત્રની અંદર તો કે કુંભારનો ચાકડો પહેલું યંત્ર. પ્રાચીન ભારતનું પહેલું યંત્ર એટલે શું? તો કે કુંભારનો ચાકડો. આજે પણ આપણે જાણીએ છીએ કે નવરાત્રિની અંદર ગરબા, બરાબર, નવરાત્રિમાં જે માથે બેનો ગરબો લે છે એની અંદર અલગ અલગ પ્રકારમાં 3 લાઈન હોય છે. એમાં એક એકની અંદર 9 હોલ હોય છે, એટલે 9 તેરી 27, અને 27 એટલે 27 નક્ષત્ર છે. અંધકાર ઉપર પ્રકાશનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય એટલે આ જે ગરબો છે, ગરબાની અંદર જે અંદર દીવો કરવામાં આવે છે, ચારે બાજુ જે હોલ હોય છે, કાણા હોય છે, એમાંથી પ્રકાશ પડે છે. અંધકાર ઉપર પ્રકાશનો વિજય એટલે નવરાત્રિ. માં જગદંબા, બરાબર, માં શારદા, એની ઉપાસનાના દિવસો એટલે નવરાત્રિ. નવરાત્રિની અંદર જે બેનો ગરબો લે છે, ગરબો રે ગૌરાઓ રે, ઘરે ઘરે બાળાઓ, નાની નાની બાળાઓ જાય છે, એ ગરબો લેવામાં આવે છે, ગરબા લેવામાં આવે છે. તો એની અંદર જે દીવો હોય છે એ પણ માટીનો હોય છે, બરાબર, ગરબોય માટીનો હોય છે. દીવાની અંદર કોળિયું એ માટીનું હોય છે, એમાં તેલ કે ઘી ઓમવામાં આવે છે, એમાં વ્હાઈટ કરવામાં આવે છે, અને એમાં ઘઉં કે ચોખા એ ભરવામાં આવે છે, અને માથે ગરબો લઈ. તો આ રીતે આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલાં કુંભારનો ચાકડો એ પહેલું યંત્ર હતું. અત્યારે પણ નવરાત્રિની અંદર ગરબો અને ગરબાનું વિશેષ મહત્ત્વ છે. ગરબાનું આપણે પૂજન કરીએ છીએ, દીવો કરીએ છીએ, જય આદ્યા શક્તિ માં જગદંબાની આરતી બોલીએ છીએ, અને છેલ્લે 9 દિવસ પૂજા કર્યા પછી રામ રાવણનું યુદ્ધ, 9 દિવસ બધા લોકોએ અગ્નિનું પૂજન કર્યું, માં જગદંબાને યાદ કર્યા, અને
10મે દિવસે રામે રાવણનો વધ કર્યો એટલે વિજયાદશમી, જેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ. અને દશેરાના દિવસે આપણે ફાફડી અને જલેબીનું મહત્ત્વ છે. એમાંય ગુજરાતના લોકો, ગુજરાતની જલેબી, બરાબર, જલેબી, ગુજરાતની જલેબી ફેમસ છે. ગુજરાતના લોકો, સૌરાષ્ટ્રના લોકો ગાંઠિયાના શોખીન છે, એમ ફાફડી અને જલેબી. આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જોઈએ છીએ કે જેઠાલાલ, બરાબર, જેઠાલાલને દયાભાભીને બબીતાજીને એયરને, તો એની અંદર પણ ફાફડા જલેબી, હે જેઠિયા ફાફડા જલેબી, અને જેઠિયો ફાફડા જલેબી જોઈએ તો શું. તો આ રીતે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આપણે લોકો ઉત્સવ પ્રિય છીએ, ખાવાના પણ શોખીન છીએ, બરાબર. તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે માટીકામ, તો માટીમાંથી કઈ કઈ વસ્તુઓ વિદ્યાર્થી મિત્ર બનતી હતી. ગામ માટીના બનતા હતા, ચૂલાથી માંડી અને દિવાલો સુધી. અનાજ ભરવા માટેના કોઠારો પણ માટીના બનતા હતા, આપણે જાણીએ છીએ. હવે એમાં આગળ વધીએ તો કાચી માટી અને કાચી માટીમાંથી બનાવેલા પકવેલા ટેરાકોટા વાસણ પણ એનું ઉત્પાદન કરવામાં આવે છે. અત્યારે તમે આમ જાઓ રાજકોટથી આગળ તો કે થાન અને સુરેન્દ્રનગરની અંદર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે થાન, સુરેન્દ્રનગર, ચોટીલા, એની અંદર જે કપ ને રકાબી ને મૂર્તિ ને એને આપણે ચીનાઈ માટી કહીએ છીએ. તો વર્ષો પહેલાં કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા એટલે કે ટેરાકોટા, અને ટેરાકોટાના વાસણ માટે ભારતનું નામ હતું. અને ખાસ કરીને પ્રાચીન ભારતની અંદરથી મળે આવા જે વાસણો મળી આવેલા, મોહેજો-દડોમાંથી, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કે લોથલમાંથી પણ આવા જે ટેરાકોટાના વાસણો મળી આવ્યા. એટલે એના ઉપરથી આપણને ખબર પડે છે કે દક્ષિણ ભારતની અંદર નાગાર્જુન કોંડા, બરાબર, ઇતિહાસની અંદર આપણે ત્રીજા પાઠમાં ભણવાના છીએ કે દક્ષિણ ભારત એટલે ભારતથી નીચે, ભારત એક દ્વીપકલ્પ છે, એમાં કેરળ નીચેનું રાજ્ય એટલે કેરળ, એની બાજુમાં તમિલનાડુ, એની ઉપર કર્ણાટક, અને આ બાજુ જાવ એટલે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની અંદર નાગાર્જુન સાગર આજે બંધ છે, કૃષ્ણા નદી છે. આંધ્રપ્રદેશની મોટી નદી એટલે કૃષ્ણા, જોકે દક્ષિણ ભારતની મોટી નદી એટલે ગોદાવરી, 1465 કિલોમીટર લાંબી છે. જેમ ગંગા પસ્તાપી ઝરુણ સ્વર્ગેથી ઉતરું, પાપી તેમાં ડૂબકી દે, પુણ્યશાળી બને છે, આવી પાવનહારીની એટલે ગંગાનો ઘણો બધો મહિમા છે. એમ દક્ષિણ ભારતની લાંબી નદી એટલે ગોદાવરી. તો ગોદાવરી અને કૃષ્ણા એ આંધ્રપ્રદેશની મોટી નદી છે. અને કૃષ્ણા નદી નાગાર્જુન સાગર મોટો બંધ છે. જેમ ભાખરા નાગલ, નર્મદા નદી પર સરદાર સરોવર, એમ ભારતમાં ઘણી બધી નદી પર ઘણા બધા બંધ છે. આપણે 11મા પાઠની અંદર 90, 91, 92 અને 93 4 પેજનો પાઠ છે ભારત જળ સંસાધન, એની અંદર ચર્ચા કરવાના છીએ. કઈ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો, કયા બંધનો કેને ફાયદો મળે છે. આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ નાગાર્જુન કોંડા. તો કે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશની અંદર નાગાર્જુન કોંડા, બરાબર, એની અંદરથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, બરાબર, એની અંદરથી જે માટીના ટેરાકોટાના વાસણો મળે છે. પછી ગુજરાત, તો ગુજરાતની અંદર લાંઘણ જ, બરાબર, ગુજરાતની અંદર લાંઘણ જ એટલે કે મહેસાણા જિલ્લામાંથી પણ હાથથી બનાવેલા માટીના વાસણો, એના જૂના અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક જોતા હતા માટીકામ. તો માટીકામની બાબતની અંદર આપણે જાણીએ છીએ કે ભારતની અંદર માટીકામ એ જૂનો એ ઉદ્યોગ છે. આપણા ઘરની અંદર પણ હજી પણ આપણે જોઈએ છીએ, બરાબર, પાણી ભરવા માટે. અત્યારે પાછી ફેશન છે કે અમુક ઘરે જઈએ તો ગ્લાસ, તો કે એ માટીનો ગ્લાસ હોય, એવો સરસ મજાનો ચીનાઈ માટીનો વાસણ. આ ગોંડલ છે તો ગોંડલની અંદર અવારનવાર આજે સંગ્રામજીના ગ્રાઉન્ડની અંદર ઓલું હોય, શું હોય એને કહેવામાં આવે, માટી મેળો. અને માટી મેળાની અંદર બધા લોકો જઈને અલગ અલગ વસ્તુઓ માટીની લઈ આવે. કોઈ ગ્લાસ લઈ આવે, કોઈ ઘરની અંદર સો પીસમાં રાખવા માટે જે ટીપાઈ હોય, ટીપાઈ ઉપર રાખવા માટેની જે ફૂલદાની લઈ આવે ઘરની અંદર, કે ઘણી બધી બાબતોમાં શોકેસ હોય તો શોકેસની અંદર રાખવા માટે અલગ અલગ રમકડા અને અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ બધું રાખે છે. તો આ રીતે વર્ષોથી માંડીને, વર્ષો પહેલાં આપણે માટી સાથે સંબંધ હતો, અત્યારે પણ આપણે માટી સાથે સંબંધ છે. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માટીકામ એટલે શું, માટીમાંથી શું બનતું હતું. તો કે માટીની અંદરથી ઘણી બધી વસ્તુઓ બનતી હતી. એમાંથી રમકડા છે, ઘડા છે, કુલડી છે, કોડિયા છે, હાંડલા છે, માટીના ચૂલા છે, અનાજ ભરવા માટેની કોઠીઓ બનતી હતી. તો આ રીતે માટી માટે દૂધ, દહીં, બરાબર, પાણી, દૂધ, દહીં, છાશ, ઘી વગેરેના વાસણો પણ બનતા હતા. અને રસોઈ માટેના વાસણો પણ બનતા હતા. એમ કહી શકાય કે બોર્ડમાં પ્રશ્ન પૂછે 2 માર્કનો કે 3 માર્કનો કે ટૂંકનો લખો માટીકામ કલા, અથવા આ માટીકામ કલા એ ભારતનો પ્રાચીન ઉદ્યોગ છે. તો આપણને ખબર હોવી જોઈએ કે માટીકામ કલા એ ભારતનો પ્રાચીન ઉદ્યોગ કેમ છે. ઓકે, આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને લલિત કલા પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવના ભણ્યા. ત્યાર પછી ભારતીય કસબીઓની કરામત વિશેની ચર્ચા એની અંદર કરવામાં આવી છે. કેવા નિષ્ણાત વ્યક્તિઓ ચિત્રકલાને, નૃત્યકલાને, સંગીત કલાને, કઈ કલાઓને ભારતના લોકોએ એ પ્રોત્સાહન આપેલું. ત્યાર પછી આપણે એની અંદરનો પહેલો મુદ્દો હસ્તકલા, બરાબર. આપણે હસ્તકલાની અંદર માટીકામ, વણાટકામ, કાંતણકામ, અકીકકામ, આ બધી બાબતોને ચિત્રકામ, એ બધી બાબતોને આપણે હસ્તકલા તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી નૃત્યકલા, ચિત્રકલા, રાસ ને ગરબા ને એ બધી લલિત કલાઓ છે. બધા લોકો ગાઈ ન શકે ને, બધા લોકો નૃત્ય ન કરી શકે, અમુક લોકો એમાં પારંગત હોય છે. પણ હાથે બનાવેલી વસ્તુ તમે શીખી જાઓ
એક હીરા ઘસતો હોય બીજો એની પાસે શીખે તો હીરા ઘસવાનું શીખી જાય. કોઈ સરસ મજાનો એ ચિત્રકાર હોય એ ચિત્ર દોરતો હોય કે ભાઈ આ રીતે આમ ચિત્ર દોરાય અને એ વસ્તુ તમે બનાવો તો શીખી જાઓ. તો આ રીતે કોઈ સરસ મજાની રસોઈ બનાવતો હોય અને એની પાસેથી શીખવામાં આવે, બરાબર, રેસીપી શીખવામાં આવે કે એમાં કેટલી કઈ વસ્તુઓ જોઈએ તો તમે સરસ મજાની રસોઈ એ બનાવતા એ શીખી શકો. તો હસ્તકલા, હાથે બનાવેલી બાબતોની એ વાત કરી. તો આપણે હવે નેક્સ્ટ ત્યાર પછીનો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો, અને એ મુદ્દો છે વણાટ કલા. બરાબર, 8 પેજ પછી 9 પેજ ઉપર આપણો જે મુદ્દો છે કે વણાટ કલા. વણાટ કલા એટલે શું? તો કે પહેલી લીટીમાં એની વ્યાખ્યા આપવામાં આવી છે કે રૂની પૂરીમાંથી તાતણા ખેંચવા સાથે તેને વડ ચડાવી અને એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કલા એટલે કાંતણ કલા. બરાબર, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વર્ષો પહેલાં ભારતની અંદર આ જે ભારતની કલા છે, ભારતની અંદર જે કલા છે, ભારતીય કલા છે, એ ભારતીય કલાની અંદર ભારતમાં એવા કારીગરો હતા, એવા કલાકાર લોકો હતા કે જે રૂ છે, રૂ, બરાબર, ખેડૂત લોકો કપાસ પકવે છે તો રૂ છે, તો રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા અને એને વડ ચડાવી અને એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કલા એટલે કાંતણ કલા. ખેડૂત કપાસ પકવે છે, માર્કેટિંગ યાર્ડમાં જાય છે, પછી માર્કેટિંગ યાર્ડમાંથી જે વેપારી ખરીદ કરે છે એને જીનિંગમાં લઈ જાય છે, એમાં કપાસથી અલગ કરે છે, પછી રૂ અલગ કરે છે, એની ગાંસડી બનાવે છે, એ ગાંસડીઓ સ્પિનિંગમાં જાય છે અને ગાંસડીમાંથી આખી કાંતણ કલાથી દોરા તૈયાર થાય છે અને એ બધા દોરા ભેગા કરી અને એની અંદરથી દાખલા તરીકે કપડાં તૈયાર થાય છે. આ કપડાં માટે ભારતમાં પેલાવેલી સૂત્રા કાપડની મિલ 1854 મુંબઈમાં શરૂ થયેલી. વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, ભારતમાં સૂત્રા કાપડની પહેલી મિલ તો કે મુંબઈની અંદર શરૂ થયેલી 1854. 1853 રેલવે મુંબઈમાં, 1854 તો સૂત્રા કાપડની મિલ એ ત્યાં શરૂ થયેલી. 1860-61માં અમદાવાદ, શેઠ રણછોડદાસ. પછી તો ઘણી બધી 67 જેટલી મિલો અમદાવાદમાં હતી. ઘણી બધી હાલમાં મિલો બંધ છે. અમદાવાદનું નામ હતું, અત્યારે કદાચ અમદાવાદ કરતાં એ સુરત આગળ છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વણાટ કલા. તો ભારતની અંદર આવી તો કેટલી બધી મિલો છે, રેમન ને મયુર ને મફતલાલ ને કેટલી મિલો છે, કેટલા પ્રકારનું કાપડ બજારની અંદર આવે છે તમે જાણો છો. ટાંકા કાપડ તૈયાર થઈ રહ્યું છે. પહેલાં તો રેટીઓ હતો, રેતીયાથી કાપડ તૈયાર કરવામાં આવતું હતું, વાર લાગતી હતી. અત્યારે તો ઓટો સિસ્ટમ બધી આવી ગઈ, બરાબર. પહેલાં રેતીયાથી કાપડ બનતું હતું, પછી જે અલગ અલગ પ્રકારના પાણીના મારાથી કાપડ હાલતું હતું, પછી ઇલેક્ટ્રિક ફાસ્ટ એ બધું આવી ગયું અને એમ કરતાં અત્યારે આપણે જાણીએ છીએ કે બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. તો રૂની પૂરીમાંથી, આ જે રૂ છે એ રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેને વડ ચડાવી અને એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કલા એટલે કાંતણ કલા. મહાત્મા ગાંધીજીએ, આપણે મહાત્મા ગાંધીજી વિશે પરિચિત છીએ. દરેક વિદ્યાર્થીને ખબર છે કે 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયેલો, પણ ગાંધીજીએ કામ ક્યાં કર્યું તો કે અમદાવાદ એની કર્મભૂમિ છે અને પોરબંદર એની જન્મભૂમિ છે. તો મહાત્મા ગાંધીજીએ કાંતણ કલાને એ વિકાસ આપેલો. કઈ રીતે? તો કે ગૃહ ઉદ્યોગ. લોર્ડ કર્જને બંગાળાના ભાગલા પાડ્યા. બંગાળા જે છે અંગ્રેજ લોકોના હાથમાં વયું ગયું. હિન્દુ અને મુસલમાનને અલગ કરવાનો પ્રયત્ન કર્યો. એક જ હતું હિન્દુસ્તાન, એમાંથી પાકિસ્તાન અલગ થયું, એમાંથી બાંગ્લાદેશ અલગ થયું, શ્રીલંકા અલગ થયું, માલદીવ અલગ થયું અને હિન્દુસ્તાનને આખું ભાંગી નાખ્યું. ભારત દેશ જે છે બંગાળ કંગાળ બની ગયું હોય એના પાયામાં છે ભાગલા પાડો અને રાજ કરો. બરાબર, અંગ્રેજ લોકો એવી ચાલ ચાલ્યા. એના વિશે તમે 8મા 9માં ભણી ગયા છો, એમાં ઊંડા નથી જતા, પણ આપણો કહેવાનો મતલબ એ છે કે મહાત્મા ગાંધી, બાપુ, રાષ્ટ્રપિતા ગાંધીજીને આપણે જાણીએ છીએ. ગાંધીજી ધોતી પહેરતા હતા, ગાંધીજી પાસે ખીચું નહોતું, પણ આપણા દરેકના ખીચામાં ગાંધીજી છે, બરાબર ને, આપણે જાણીએ છીએ. તો આ રીતે ગાંધીજીએ વણાટ કામ એટલે કાંતણ ઉદ્યોગ દ્વારા આ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું. બરાબર, એ સમય દરમિયાન ભારતની અંદર કંગાળ હતું, કાંઈ હતું નહીં, એટલે ગાંધીજીએ ખાસ કરીને લોકમાન્ય તિલક એને ફંડ ભેગું કર્યું 1 કરોડ રૂપિયા અને એમાંથી 20 કે 30 લાખ રેટિયા લીધા. ઘરે ઘરે રેટિયો આપ્યો, લોકો રેટિયો કાતવા લઈ ગયા, ખાદી બનવા લઈ ગયું અને આ રીતે એ ઉદ્યોગને સજીવન થયો. કારણ કે 1905માં લોર્ડ કર્જને બંગાળાના ભાગલા પાડ્યા. હિન્દુ અને મુસલમાન લોકો ઓળખી ગયા કે આપણને અલગ કરવાનો પ્રયત્ન છે. કારણ કે સૌથી મોટું ત્યારે બંગાળ હતું, 7 કરોડ 80 લાખ વસ્તી. એક બાજુ હિન્દુ હતા, એક બાજુ મુસ્લિમ હતા અને આ રીતે બરાબર પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને આમ ભાગ પડ્યા, આમ નહીં, ઉપર નીચે નહીં. તો અડધા હિન્દુ ને અડધા મુસ્લિમ ઉપર ને અડધા હિન્દુ અડધા મુસ્લિમ નીચે થાય. એટલે હિન્દુમાંથી બરાબર હિન્દુ અને મુસલમાનની એકતા તોડવાનો પ્રયત્ન કર્યો. લોકોને ખબર પડી ગઈ અને 1905ની અંદર આ બંગાળાના ભાગલા પડ્યા, એનો વિરોધ થયો. એને એકતા દિન ઉજવવામાં આવ્યો, શોક દિન ઉજવવામાં આવ્યો અને ત્યાર પછી જે વિદેશમાંથી કાપડ આવતું હતું એ બંધ થઈ ગયું. કારણ કે ભારતના લોકોએ સ્વદેશી ઉપર ભાર મૂક્યો. સ્વદેશી પ્રચાર, રાષ્ટ્રીય શિક્ષણ, એ બધી બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો અને એ સમય દરમિયાન ગાંધીજીએ પણ આ સ્વદેશી પ્રચાર ઉપર ભાર મૂક્યો કે વિદેશની વસ્તુ, વિદેશનું કાપડ આવે એ આપણે નહીં લઈએ. જીન્સ ને કાચ ને બરાબર, જીન્સ આવતું હતું, કાચ આવતો હતો, ખાંડ આવતી હતી, સિગારેટ આવતી હતી, બૂટ ચંપલ આવતા હતા, બધી વસ્તુનો તિરસ્કાર કરવામાં આવ્યો. 1905ની અંદર કેટલી વસ્તુ તો કે 76,200 રૂપિયાની આવક થયેલી, પણ 1913
ત્યાર પછી 1905માં બંગાળાના ભાગલા પડ્યા એટલે તરત જ એની અંદર ઇન્કમ ઘટી ગઈ. જે બધા 8 મેઇન મથકો હતા એમાંથી વસ્તુ આવતી હતી અને લોકોએ બહિષ્કાર કર્યો એટલે તરત 76,200ના બદલે બીજા વર્ષે 9,700 રૂપિયાની જ ઇન્કમ થઈ. ઇંગ્લેન્ડના લોકો ચોંકી ઉઠ્યા કે કેમ ભારતના લોકો આપણી વસ્તુ નથી લેતા, કારણ કે ભારતના લોકો સ્વદેશી અપનાવવા લઈ ગયા. અત્યારે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આત્મનિર્ભર ઉપર ભાર મૂકે છે. ભારતના લોકો ભારતની જ વસ્તુ વાપરે, ચીનની વસ્તુ ન વાપરીએ, પબજીનો ઉપયોગ ન કરીએ, અમુક પ્રકારની ચીનની જે બધી ચેનલો છે એ નહીં. ભારતના લોકો ભારતની જ વસ્તુ વાપરે, સ્વનિર્ભર, આપણે આત્મનિર્ભર બનીએ. બરાબર. તો આ રીતે ગાંધીજીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે, ગાંધીજીએ ભારતને સ્વાવલંબી બનાવવા માટે આજે કાંતણ ઉદ્યોગને વિશેષ મહત્ત્વ આપ્યું કે રેટિયો કાતો તમને કામ મળશે, તમે કાપડ બનાવશો, વેચશો, પૈસા મળશે અને તમારું ગુજરાન ચાલશે. બરાબર. આપણે યાદ રાખશું મહાત્મા ગાંધી 2 ઓક્ટોબર 1869 એનો જન્મ અને એનું મૃત્યુ આપણે જાણીએ છીએ કે 30 જાન્યુઆરી 1948. નથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી, ગાંધીજી મૃત્યુ પામ્યા. હે રામ. અને દિલ્હીની અંદરથી યમુના નદી કાંઠે જે મહાન હસ્તીઓ મૃત્યુ પામી છે, રાજઘાટ, શક્તિઘાટ, બરાબર, જે વ્યક્તિઓ મૃત્યુ પામી છે તેની યાદમાં આ બધા ઓટા બનાવવામાં આવ્યા છે. એના જન્મદિવસ નિમિત્તે, એના મૃત્યુ દિવસ નિમિત્તે લોકો જઈ અને પુષ્પ અર્પણ કરી અને એને યાદ કરે છે. આ ભારતીય સંસ્કૃતિ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વણાટકામ. તો વણાટકામની બાબતમાં તમે જાણો છો કે રૂની પૂરીમાંથી તાતણા ખેંચવા સાથે તેને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કલા એટલે કાંતણ કલા. અને કાંતણ કલાને મહાત્મા ગાંધીજીએ કાંતણ કલાને, કાંતણ વણાટને, ગૃહ ઉદ્યોગને વિશેષ મહત્ત્વ આપ્યું અને આઝાદીના આંદોલનની અંદર સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી અને એક ઇતિહાસ રચ્યો. એ આપણે કેમ ભૂલી શકીએ. બરાબર. ભારતે જે એક ઇતિહાસ રચ્યો, ઘણા બધા લોકો ઇતિહાસ રચતા હોય છે, ઘણા બધા લોકો ઇતિહાસ રચવા માટે સર્જાયેલા હોય છે. એક વાક્ય છે, આપણે જાણીએ છીએ કે ભારતની અંદર મહાન ચરિત્ર, બરાબર, ભારતને આઝાદી અપાવવા માટે જે કામ કરેલું છે, સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ જ્યારે કામ કરે છે, કોઈ એમ કહે છે કે આપણે બધું લખીએ. સુભાષચંદ્ર બોઝ એમ કહે છે કે કામ કરો ને, આપણે લખવાની જરૂર નથી, આપણે કામ કરીને દેશ માટે કામ કરશું ને કોઈક લખશે. અને સુભાષચંદ્ર બોઝને આપણે ભણીએ છીએ 9મા ધોરણની અંદર પણ 39 પેજ ઉપર કે સુભાષચંદ્ર બોઝ આઝાદી ઇન ફૌજ. અને શું કામ કર્યું છે ભારતના પનોતા પુત્ર સુભાષચંદ્ર બોઝ. તો આ રીતે ઇતિહાસ રચી દીધો. તો આ રીતે એને દેશ માટે જે કામ કર્યું છે, પિક્ચરોની અંદર, સિરિયલોની અંદર પણ આપણે જોઈએ છીએ. ભગતસિંહ નારા લગાવે છે અને ખબર છે કે અંગ્રેજ લોકોને ભારતમાંથી હાંકી કાઢવા માટે ભલે અમે મરશું. મંગલ પાંડેને ખબર છે કે આ લોકો હવે આપણે નહીં જીતીએ, પણ એક મંગલ પાંડે મૃત્યુ પામશે ને, ફાંસીના માચડે ચડી જશે ને, પણ બીજા 100 મંગલ પાંડે પેદા થશે. એક ભગતસિંહ મૃત્યુ પામશે ને, 100 એ મંગલ પાંડે કે ભગતસિંહ ઊભા થશે. લોકોને ખબર છે હું મારા દેશ માટે મરું છું ને, લોકોને ખબર છે. અને હસતા મુખે લોકો ફાંસીએ ચડી ગયા. ત્યારે આપણને આઝાદી મળી. બરાબર. તો દેશની આઝાદી માટે આ બધા લોકોએ ઘણું બધું લોહીનું પાણી અને હાડકાનું ખાતર કરી અને દેશને આઝાદી અપાવી છે. એ બાબત આપણે જાણીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજની તારીખની અંદર આ લેક્ચરની અંદર 2 ટોપિક ભણ્યા કે માટીકામ કલા અને વણાટકામ. હવે આજે વણાટકામની બાબતની અંદર પાટણના પટોળા, હાથ વણાટ, પાટણની અંદર પટોળા કોણ બનાવતું, તો કેટલા વર્ષ જૂની કલા છે. બસ ટૂંક સમયની અંદર ફરી આપણે મળશું અને ત્યારે પાટણના પટોળા વિશેની વાત, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એના વિશેની વાત, અને પાટણનો પટોળું જે છે એ કોના વખતમાં કોણે ચમકાવેલું એની વાતો ટૂંક સમયની અંદર ફરી મળશું. ત્યારે એની વિશેષ ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. ઓકે, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ચાલો આવજો. જય સરદાર.